વસી ગામની દૂધ મંડળીમાં ડિરેક્ટર મંત્રી વિવાદથી હોબાળો. દૂધ સ્વીકારવાની કામગીરી અટકતા 300થી વધુ દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. રોજના 5000 લીટરથી વધુ દૂધના સંગ્રહ પર અસર. ગ્રામજનોનો આક્ષેપ. ડિરેક્ટર મંત્રીને બદલવા માંગતા હોવાથી વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનું સમર્થન. હાલના મંત્રી સામે અમને કોઈ ફરિયાદ નથી. દૂધ મંડળીના મંત્રીનો દાવો. હું 15 વર્ષથી સેવા આપું છું. ગામ લોકો મારા કામથી ખુશ છે. ડિરેક્ટર અમૃતસિંહનો ખુલાસો. મેં દૂધ ભરાવાનું બંધ કરવાનો કોઈ આદેશ આપ્યો નથી. ડિરેક્ટરનો દાવો. ઇન્સ્પેક્શન દરમિયાન વહીવટી પ્રક્રિયાની સમસ્યાને કારણે કર્મચારીઓએ આ નિર્ણય લીધો હશે. દૂધ બંધ થતાં પશુપાલકોની રોજીરોટી પર સંકટ. તાત્કાલિક ઉકેલની માંગ. હવે સૌની નજર ડિરેક્ટર અને મંત્રી વચ્ચેનો વિવાદ ક્યારે સમાપ્ત થાય તેના પર ટકેલી છે. લાલાભાઈ બીજલભાઈ રબારી છું. આ ગામનો વતની છું સાહેબ. અને અમારે આ ગામમાં અમે આ દૂધ ઉપર જ અમે રબારી છીએ. તે દૂધ મારું 50 લીટર જેવું દૂધ થાય છે. અમે આ ગામમાં બધા દૂધ ઉપર અમારો ધબાળો હેડે ને અમારા આ મંત્રી સાહેબ લગભગ 10 થી 15 વર્ષ કયો તો ખરા, ત્યાંથી અમારે કોઈ પ્રોબ્લેમ નહીં. અને શિખર હું છું આ 2 દાડોથી આ ઘોડું ગાલ્યું છે. અમારા દૂધનું બધું રખડ અમારામાં આટલું આ દૂધ લઈને જવું જ છે. તે અમારે કોઈ તકલીફ બીજી કોઈ નહીં. અમારા આખા ગામના મંત્રીની કોઈ તકલીફ નહીં. તો બીજા સાહેબોનું તકલીફ છે. ને અમારો ઘર કૂતરામાં આ દૂધ ઉપર છે. અમે બીજા કોઈ ધંધા છે. એક બાજુ આ ઢોરોનો ખોણ સાર પૂળો અમારા હું કરીને આ બધું પૂરું કરું. તમે દરરોજનું કેટલા લીટર દૂધ ભરાવો છો? ગામનું કેટલું લીટર થાય? ગામનું તો સાહેબ 400-500 લીટર જેવું દૂધ છે. બરાબર. મારું પોતનું હાલ 50 લીટર દૂધ છે. પણ હું શું ઢોળું એવું છું છે. શું હાલવું શું કરવું? તો હવે તમે શું કરશો આગળ? હવે આ જે આમાં આખું ગામ થઈને કોક તો નિર્ણય લેવું પડશે કે અમારા શું કારણ છે. અમારા મંત્રીનું શું અમારો કોઈ ગુનો થયો અમે મંત્રીના આટાનો આખું ગામ થઈને અમે ગુનો ભરીએ. બીજું તો શું કરીએ? એ વસી ગામના લોકો એવું કહે છે કે દૂધ મંડળી બંધ કરી છે, દૂધ ભરવાનું ના પાડે. શું કહેશો આપ? વસી જે ગામમાં જે દૂધ ભરવાની જે કોઈને એવી ના અહીંથી મેં તો કોઈ પાડી જ નથી. અને અધિકારીઓને મેં પૂછ્યું એટલે અધિકારીઓ મને જાણવા એવું મળ્યું કે ભાઈ અમે ઇન્સ્પેક્શન કર્યું. વારંવાર વહીવટી પ્રક્રિયાની અંદર કંઈક હશે પ્રોબ્લેમ, તો એમને સૂચના આપી હશે કમિટીને અને મંત્રીને. તો એનું સોલ્યુશન નહીં આપ્યું હોય તો કર્મચારીએ કીધું હશે કે ભાઈ તમે દૂધ બંધ રાખજો કે જે કંઈ હોય. પણ વહીવટી પ્રક્રિયા તો મારા આયા પછી દરેક જગ્યાએ સુધારો જ કરાયો છે. અને એવા ઘણા મંત્રીઓ જેને ઉચાપત કરી અને પૈસા જે લોકોના જે પશુપાલકના વાપરતા હતા એ આપણે વસૂલ કરાવડાયા છે. એવી ઘણી બધી દોતાર તાલુકાની મંડળીઓ છે કે જે પૈસા પશુપાલકોના વાપરતા હતા એ પૈસા આપણે મંત્રીઓ પણ ભરાય અને પશુપાલકોને ન્યાય મળે એવું કામ આપણે અત્યારે કર્યું છે. હાલ જે આ મંત્રી પર જે આક્ષેપ લાગી રહ્યા છે તો એને દૂર કરો અને ગામ લોકોનું દૂધ ફરતી ભરાય તેના માટે આપ શું પ્રયત્ન કરશો? એ તો દૂધ તો ગ્રામ લોકોનું જે દૂધ જે બનશે એ તો સત્વરે કમિટી બોલાય અને અમે અધિકારીઓને કહી દઈશું. અને કર્મચારી જે અમારા ડેરીના કર્મચારી છે એમને કહી અને મંત્રીને કમિટી બોલાય અને એનું જે હશે સોલ્યુશન કરાય અને સત્વરે દૂધ ચાલુ કરાવી દેવાનું છે. યા પ્રતાપજી રવાજી છે. હું વસી દૂધ મંડળીમાં 15 વર્ષથી દૂધ મંડળી મંત્રી તરીકે ફરજ બજાવું છું. મારી ફરજ અને મારું કામકાજ ગામ લોકોને બહુ જ રીતે ગમે છે. પણ બનાસ ડેરીને કોઈ વાંધો નથી, સાહેબોને કોઈ વાંધો નથી. પણ અમારા ઠાકોર અમરતજી ડિરેક્ટરમાં જે દિવસથી ચૂંટાઈને આવ્યા છે તે દિવસથી મારા ઉપર ખોટા આક્રોશો અને ખોટા ધાક ધમકીઓ જમાઈ રહ્યા છે અને મંત્રી બદલવાની વાતો કરી રહ્યા છે. અને ગામ લોકો ત્યાં પૂછવા ગયા એટલે ગામ લોકોને એવું કીધું કે તમે મંત્રી બદલશો નહીં તો તમારી મંડળી બંધ કરી દેશું. તમારો દૂધ જો ભરાવો હોય ભરાવજો, અમારે કોઈ વધુ નથી. તમે મને વોટ આપ્યું એમાં તમે મને કોઈ મોટી પેલી કરી નથી. માટે તમારી મંડળી બંધ કરી દેવી હોય બંધ કરી દો. તમારા ગામ લોકોને મંત્રી ગમે કે ન ગમે મને ગમતો નથી એટલે મારા મંત્રી બદલવો જ પડશે. તમે નહીં બદલો તો તમારી મંડળીનું દૂધ બંધ કરી દેશું. અને આ રીતે મને તો હેરાન કરે છે એ કરે છે, પણ મારા ગામ લોકોના દૂધ ગ્રાહકોને પણ ખૂબ પરેશાની કરે છે. તો આની નોંધ લેવા હું નમ્ર વિનંતી કરું છું. તમારા વસી ગામના અંદર કેટલા લોકો અહીંયા દૂધ ભરાવે છે? મારા વસી ગામમાં આશરે 450 ગ્રાહક છે એક ટાઈમમાં. પણ આ બધા લોકોની જે કોઈ હાય આ અમરતજી ડિરેક્ટરને લાગે એવું હું ભગવાનને પણ પ્રાર્થના કરી રહ્યો છું. કેટલું લીટર દૂધ અંદાજે થતો હશે? ટંકી 2500 લીટર થાય છે. દિવસનું 5200-5500 લીટર દૂધ થાય છે મારી મંડળીનું. પણ અમને ખૂબ રીતે હેરાન કરવા માંગી રહ્યા છે અને પોતાની તાનાશાહી ધાક ધમકી જમાવવા માંગી રહ્યા છે. જો આજે તમારું દૂધ અહીંયા લેવાનું ના પાડ્યું છે, લેવામાં નહીં આવે તો દૂધનું શું કરશો? દૂધ અમે રોડ પર ઢોળશું, ગમે તે કરશું.
પણ અમે અમારા ગામના સાથે રહી અને જે થશે એ કરીશું.